તો મિત્રો કેટલીક રાતો ઊંઘવા માટે નથી હોતી, એ યાદો બનાવવા માટે હોય છે. આજે કોઈ પ્લાન નહોતો, બસ એક ફોન આવ્યો, ચાલ નીકળીએ, અને પછી શરૂઆત થઈ ગઈ એવી રાતની જેનો અંત ક્યાં થશે અમને પણ ખબર નહોતી. રાતના રોડની એક અલગ જ વાત હોય છે. ટ્રાફિક ઓછો, પવન વધારે, અને વાતોમાં સમય ક્યાં પસાર થઈ જાય ખબર જ નથી પડતી. અને આખરે પહોંચી ગયા આપણા ફિક્સ અડ્ડા પર, ચાની કેટલી. મળો મારા બે ક્રાઇમ પાર્ટનરને, રુદ્ર અને ઋષિ. દોસ્તી એવી હોવી જોઈએ કે ક્યાં જઈ રહ્યા છે એ પૂછવા કરતાં ક્યારે નીકળીએ એ પૂછાય. ચા તો માત્ર બહાનું છે, સાચો નશો તો આ દોસ્તોની કંપનીમાં. ભાઈ તો તમે આજે જગ્યા જોઈ રહ્યા છો એ છે હેપીનેસ સર્કલ. ગાંધીનગરમાં PDP રોડ ઉપર આવેલી આ જગ્યા. અને ઋષિ પણ ખુશ મૂડમાં લાગી રહ્યો છે, અને સાથે સાથે રુદ્ર પણ થોડો બિઝી દેખાઈ રહ્યો છે એના ફોનમાં. અને અમે અત્યારે ચા પીને જઈ રહ્યા છે પૂલ ટેબલ રમવા માટે. અને ઋષિ કહે છે કે મારે હવે કાર ડ્રાઈવ કરવી નથી. સો એવરીવન ઇઝ વેઇટિંગ, લેટ્સ સી શું થાય છે. બાય ધ વે, તમે આ રસ્તા જોઈ રહ્યા છો. વરસાદ હમણાં જ 7 વાગે સાંજે આઈ થિંક બંધ થયો છે. તો બાય ગ્રેસ ઓફ ગોડ વરસાદ બંધ થયો. મેઘરાજાની મહેરબાનીના લીધે અમે આ મળી શક્યા. તો ચાલો જઈએ આપણે પૂલ ટેબલ રમવા માટે. તો લેટ્સ સી કોણ જીતે છે અને કોણ હારે છે. તો મિત્રો અમે પહોંચી ગયા છે. ઋષિ મને પાણી આપી રહ્યો છે, પણ મારે પાણી પીવું નથી. અને આગળ આઈ થિંક સાર્થક વેઇટ કરી રહ્યો છે અમારો. તો બધા ખુશ લાગી રહ્યા છે. અને અહીંયાનો તમે માહોલ જુઓ, કેટલો ચીલ. રાત્રે 1 વાગેનો આ માહોલ છે. એવરીવન ઇઝ ચિલિંગ. બધા ચા કોફી લઈ રહ્યા છે. અને જે તમને AS પૂલ ટેબલનું બોર્ડ દેખાઈ રહ્યું છે ત્યાંથી અમે જવાના છે. બાય ધ વે, આ જગ્યા, આ પ્લેસ બહુ સારી છે. જ્યારે હું અહીંયા રહેતો હતો ત્યારે હું ઘણા ટાઈમે મિત્રો સાથે આવતો હતો, જે રુદ્ર, જય અને બધા હતા એમની સાથે. અને જગ્યા યસ ઓબ્વિયસલી હેપનિંગ પ્લેસ છે. જો તમે અંદર જશો તો તમને ખબર પડશે. આ છે, હું તમને થોડીક એની ગ્લિમ્સ આપી દઉં. બધા અત્યારે રમી રહ્યા છે અને અમે અમારું ટેબલ શોધી રહ્યા છે. લેટ્સ છે. અને ઋષિ શોર્ટ રમી રહ્યો છે અને એક સાથે. વાવ, વેરી ગુડ. પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, અમે એટલા બધા પ્રોફેશનલ પૂલ પ્લેયર નથી. આ આવ્યો મારો ટર્ન. ઓકે. સો હું પણ એટલો બધો પ્રોફેશનલ નથી. જસ્ટ ટાઈમ મળે તો ફ્રેન્ડ સાથે જઈ આવીએ છીએ. સો મળીએ. આ મારો છેલ્લો શોટ હતો. સો ગાઈઝ, તમને મારો કન્ટેન્ટ ગમ્યો હોય તો મારી સાથે બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.